પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આજે સવારના સમયે દૈનિક વચનના ભાગરૂપે આજે આપણે એક વિષય પર વાત કરીએ, આત્મિક મૃત્યુ. આત્મિક મૃત્યુ શું છે? જુઓ, મૃત્યુ એ અલગ બાબત છે, બરાબર. એક શારીરિક મૃત્યુ જ્યારે થાય છે ત્યારે શરીરમાંથી આત્મા અલગ થાય છે, પરંતુ ખ્રિસ્તી જીવનમાં આજે આત્મિક મૃત્યુ જેનું ખૂબ જ મહત્વ છે. આત્મિક મૃત્યુ એ આત્માનું પરમેશ્વરથી અલગ થઈ જવું. જુઓ, બાઇબલમાં આપણે જ્યારે શરૂઆતથી ઉત્પત્તિના પુસ્તકમાં જોઈએ છીએ, દેવે આદમને કહ્યું કે તમે સર્વ પ્રકારના ફળ તમે ખાજો વાડીમાંના, પણ જે ભલું ભૂંડું જાણવાનું ફળ છે એ તમે નહીં ખાતા. ઉત્પત્તિ 2:17 એ ભાગને આપણે વાંચીએ છીએ. દેવે આદમને કહ્યું કે જે ફળ તને મના કરી છે એ ફળ તું જ્યારે ખાઈ લેશે અથવા એને ચાખશે, ટેસ્ટ કરશે, ત્યારે તું નિશ્ચિત રૂપે મરી જશે. અને આદમે સાચે જ એ ફળને એક દિવસે ટેસ્ટ કરી લીધું અને દેવે કરેલા મનાઈ હુકમનો ઉલ્લંઘન કરીને તે દેવની વિરુદ્ધમાં થયો અને દેવની વિરુદ્ધમાં આજ્ઞા ઉલ્લંઘનના કારણે તે પાપ કરી બેઠો. એ ફળ ખાઈને તેણે દેવની વિરુદ્ધમાં જે મનાઈ કરેલી કે આ ફળ નહીં ખાવું, એ ફળ ખાઈને તે દેવની વિરુદ્ધ થયો. પરંતુ ત્યાં આપણે જોઈએ કે તેના ઉપર દેવે જેમ જણાવેલું કે તું જ્યારે એ ફળ ખાશે ત્યારે તું મરી જશે, નક્કી મરી જશે. પરંતુ એના પર તો શારીરિક મૃત્યુ ના આવ્યું. તો દેવના મનમાં કદાચ આ જગ્યા ઉપર અલગ પ્રકારનું મૃત્યુ વિશે વિચાર હોઈ શકે. જુઓ, દેવના સંપર્કમાંથી દૂર થઈ જવું. તે જ દિવસે જ્યારે તેઓએ ફળ ખાધું અને તેઓની જે પ્રેરક બુદ્ધિ ખુલી ગઈ, અને ઉત્પત્તિ 3 અને 8 જ્યારે આપણે વાંચીએ છીએ, દેવ સાંજના પહોરે જેમ નિત્ય ક્રમે તેઓ આદમ અને હવાને મળવા માટે આવતા હતા, એ જ સમયે પ્રભુ એ જ રૂટીન પ્રમાણે તેઓની મુલાકાત કરવા માટે આવે છે. ત્યારે આપણે શું જોઈએ છે? આદમ અને હવા એ ઝાડની પાછળ સંતાઈ ગયા. દેવે તેઓને હાક મારી, આદમ તું ક્યાં છે? ત્યારે તેઓ ઉત્તર આપે છે કે અમે ઝાડ પાછળ, વૃક્ષ પાછળ સંતાઈ ગયા છે. અને તેઓ દેવની સમક્ષ આવી ન શક્યા, કારણ કે તેઓએ દેવે જે મના કરેલું ફળ ખાઈ લીધું. દેવે જે આજ્ઞા કરેલી એનું ઉલ્લંઘન કર્યું અને તેઓ દેવની સંગતિથી દૂર થયા. એ સમયે આ જ બાબતને આપણે આત્મિક મરણના રૂપમાં જોઈ શકીએ કે તેઓ દેવના સંપર્કથી દૂર થઈ ગયા. દેવની સંગતિ તેઓની તૂટી ગઈ. દેવ સાથે જે મુલાકાત નિત્ય તેઓ કરતા હતા, એ સંગતિ તેઓની તૂટી ગઈ. ખ્રિસ્ત વગર એક વ્યક્તિ આત્મિક રૂપે મરેલો જ છે. પ્રભુ વગર, પ્રભુની સંગતિ વગર, પ્રભુની સાથે આપણે સમય પસાર કર્યા વગરના આપણું જીવન કેવું છે? મૃત સમાન જ છે. એફેસી
4 અધ્યાય અને તેની 18 કલમમાં પાઉલ પ્રેરિત સંબોધન કરે છે તેઓને માટે જેઓ દેવના જીવનથી દૂર થઈ ગયા, એમ પાઉલ સંબોધન કરે છે. દેવના જીવનથી દૂર થવું એ મરેલા સમાન જ છે. કુદરતી મનુષ્ય જેવી રીતે આદમ એદનવાડીમાં ઝાડની પાછળ સંતાઈને દેવના સંપર્કથી દૂર થયો, એવી જ રીતે આપણે પણ જ્યારે ખ્રિસ્તથી અલગ થઈએ છીએ, દેવથી દૂર થઈએ છીએ, ત્યારે આપણે પણ એ મૃત સમાન જ, આપણી સંગતિ તૂટી જાય છે અને આપણે એ મૃત સમાન વ્યક્તિ બનીએ છીએ. પરંતુ જ્યારે આપણે ખ્રિસ્તમાં નવો જન્મ પામીએ છીએ તો આપણે આત્મિક મૃત્યુમાંથી બહાર આવીએ છીએ, સજીવન થઈએ છીએ. ઉદ્ધાર પામેલા વ્યક્તિઓ ઉદ્ધાર પામ્યા પહેલા મૃતક હતા, આત્મામાં મૃત્યુ પામેલા લોકો હતા. આપણે પણ ઉદ્ધાર પામ્યા પહેલા આત્મામાં મૃતક લોકો હતા. પરંતુ પ્રભુ ઈસુએ તમને ને મને એ જીવન આપ્યું. યોહાન 10:10 કહે છે કે હું જીવન આપવા આવ્યો છું અને તે પણ પુષ્કળ જીવન. પ્રભુ ઈસુએ તમારા ને મારા માટે જીવન આપ્યું છે, તમને ને મને જીવન આપ્યું છે. પોતાનું જીવન બલિદાન કરીને આપણને નવું જીવન આપ્યું છે. આપણ સર્વને ઈસુએ જીવન આપ્યું છે. જેઓ પોતાના પાપો અને અપરાધોના કારણે મરેલા હતા, તેઓને દેવે નવું જીવન આપ્યું છે. આપણે આપણા અપરાધો, આપણા પાપો, આપણી બુરાઈઓના કારણે આત્મિક જીવનમાં આપણું ડેડ થઈ ગયું હતું. આપણે ઉદ્ધાર પામીને એક નવું જીવન પામ્યા છે. પ્રભુ ઈસુએ તમને ને મને જીવન આપ્યું છે. તેણે આપણને જીવતા કર્યા છે. પોતાના અપરાધોમાં અને દેહની બેસુન્નતમાં જેઓ મરી ગયા હતા, દેવે તેઓને જીવતા કર્યા છે. કલોસી 2 અધ્યાય તેની 13 કલમ જો આપણે વાંચીએ, વળી તમે, ત્યાં કહે છે, વળી તમે તમારા અપરાધોમાં તથા તમારા દેહની બેસુન્નતમાં મુવેલા છતાં તેણે તમારા સર્વ અપરાધોને માફ કરીને તમને તેની સાથે જીવતા કર્યા. તમને સર્વ અપરાધો માફ કરીને તમને તેની સાથે જીવતા કર્યા. જુઓ, જેઓ મરી ગયા હોય તેને કશાનું ખબર નથી, મૃત થઈ ગયું એ થઈ ગયું. દાખલા તરીકે આપણે બાઇબલમાં પ્રભુ ઈસુએ અમુક લોકોને જીવિત કર્યા છે, મૃતમાંથી જીવિત કર્યા છે. જુઓ, લાજરસ વિશે આપણે એક દાખલો લઈએ. યોહાન 11માં આપણે મૃતક લાજરસ વિશે વાંચીએ છીએ. લાજરસના મૃત્યુ વિશે જ્યારે આપણે વિચાર કરીએ છીએ તો તે શારીરિક રૂપમાં મરી ગયો હતો. શારીરિક રૂપે તે મૃત થઈ ગયો હતો. જે મૃત થયા પછી પોતાના માટે કંઈ પણ કરી શકવા માટે અસક્ષમ હતા. તે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી શકતો નહોતો. શા માટે? તે મરી ગયો, તેને કબરમાં મૂકવામાં આવ્યો હતો. તે પોતાની આસપાસના જીવનથી અજાણ હતો. સઘળી આશાઓ, સઘળી મદદ, સહાય અને ઈચ્છાઓની બહાર હતો. શા માટે? કેમ કે તે મૃત હતો, તેના શરીરમાં જીવન નહોતું. આ એક ભૌતિક મરણ. જ્યાં સુધી તેને ઈસુની સહાયતા ન મળી, જે ઈસુ જીવંત તથા પુનરુત્થાન છે, એની સહાય જ્યાં સુધી ના મળી ત્યાં સુધી એ આ બધી ભૌતિક બાબતોથી અજાણ હતો. શા માટે? કબરની અંદર એની
બોડી પડેલી હતી એ મૃત હતો, એ લાશ હતો. જ્યારે ઈસુએ લાજરસને બોલાવ્યો, કબરમાંથી બૂમ પાડીને બોલાવ્યો, લાજરસ બહાર આવ્યો, તેનામાં જીવન આવ્યું અને તે બહાર આવ્યું અને તેણે ફરીથી પ્રતિક્રિયા આપવાનું ચાલુ કર્યું. લોકોની સાથે બોલવા લાગ્યો, લોકોને જોવા લાગ્યો, લોકોને વાત કરવા લાગ્યો, લોકોની સાથે રહેવા લાગ્યો. તે જ પ્રમાણે આપણે આત્મિક રૂપે મરેલા હતા, પોતાને બચાવવા માટે અસમર્થ હતા. દેવના એ જીવનને જોવાના માટે આપણે અસમર્થ હતા. પરંતુ ઈસુએ તમને ને મને બોલાવ્યા અને આપણને એ જીવન આપ્યું, આપણો ઉદ્ધાર કર્યો છે. દેવે તમને ને મને જીવન બક્ષ્યું છે. આપણે એ આત્મિક મૃત્યુમાંથી સજીવન થયા છીએ. ઈસુએ આપણો ઉદ્ધાર કરી અને તે આપણા ધાર્મિકપણા કે આપણું ન્યાયપણાના કાર્યોના લીધે નહીં, જે આપણે કાર્યો કર્યા છે એ પ્રમાણે નહીં, પણ તેણે દયાના લીધે આપણને ફરીથી એ મૃત અવસ્થામાંથી પુનર્જન્મ આપ્યો છે. સો આજે આપણે આત્મિક મૃત્યુમાંથી બહાર આવ્યા છીએ અને આપણે એ જીવનમાં આપણું જીવનને જીવી રહ્યા છીએ. પ્રભુની સાથે સંબંધ રાખીને, પ્રભુની સાથે વ્યવહાર રાખીને, પ્રભુની આજ્ઞાને પાલન કરીને આપણે એ જીવનમાં પ્રવેશ્યા છીએ અને એ જીવન અનંતકાળિક જીવન છે. પ્રકટીકરણની અંદર, પ્રકટીકરણ પુસ્તકમાં બીજા મરણ વિશે વાત કરે છે. પ્રકટીકરણ પુસ્તક તે તદ્દન અલગ બાબત છે અને તે અનંતકાળિક મૃત્યુ છે અને તે મૃત્યુ કેવળ તે લોકોને મળશે જે લોકો પ્રભુ યેસુમાં, ખ્રિસ્તમાં નવા જીવનનો અનુભવ કર્યો નથી. તેઓ બીજા મૃત્યુનો ભાગ બનશે. સો મારા વાલાઓ, આજે આત્મિક મૃત્યુ જે આપણને પ્રભુ યેસુથી, પ્રભુના અનુભવથી આપણને દૂર રાખે છે, એ મૃત્યુમાંથી આપણે બહાર આવી, જે પ્રભુ યેસુ તમને ને મને જીવન આપનાર છે, તમને ને મને જીવન આપી દીધું છે, તેને આપણે સ્વીકારીને, એને લઈને, એને સાથે એ જીવનમાં રહીને, ઈસુના જીવનમાં રહીને આપણે એ જીવનને આપણે આગળ વધારીએ અને પ્રભુના આવતા સુધી એ જીવનમાં બની રહીએ. આપણે પ્રભુથી દૂર ના થઈએ, આપણે પ્રભુના એ જીવનથી દૂર ના થઈએ. એફએસી 2 અને 1 કહ્યું છે કે આપણે આપણા અપરાધોના કારણે મુવેલા હતા, મર્યા હતા, પણ પ્રભુએ કલોસી 2 અને 13 આપણે વાંચ્યું, પ્રભુએ આપણને જીવિત કર્યા છે. પ્રભુ યેસુ પુનરુત્થાન અને જીવન છે. તેણે આપણને જીવન આપ્યું છે અને એ જ આપી શકશે, કેમ કે એણે જીવન આપણને બતાવ્યું છે અને પુનરુત્થાન પણ આપણને બતાવ્યું છે, મરણ પણ આપણને બતાવ્યું છે. એ અનુભવ એણે કર્યો અને એ અનુભવ આજે તમે અને હું પણ કરનાર છીએ. આપણે આપણા આત્મિક મૃત્યુમાંથી બહાર રહીએ, આત્મિક મૃત્યુમાં આપણે ના ફસાઈએ. પ્રભુ તમને ને મને એ જીવન આપ્યું છે, જીવનમાં આપણે ચાલીએ. સો પ્રભુ આપ સર્વને આ વચનો થકી બ્લેસ કરે.